ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ એમ્બેડેડ સિસ્ટમના પ્રકારો. એમ્બેડેડ સિસ્ટમ આપણને ખબર છે કે કોઈ પણ મોટી લાર્જ કોમ્પ્યુટિંગ સિસ્ટમ હોય એનું નાના પાર્ટ્સ અથવા ટાસ્ક પૂરા કરે એ ડિવાઇસનું કલેક્શન કરે ઇન્ટિગ્રેશન, એને એમ્બેડેડ સિસ્ટમ કહેવાય. તો એમ્બેડેડ સિસ્ટમના મુખ્ય 4 પ્રકાર છે. એક છે સ્ટેન્ડ અલોન, સેકન્ડ છે રિયલ ટાઈમ એમ્બેડેડ સિસ્ટમ, ત્રીજી છે નેટવર્ક એમ્બેડેડ સિસ્ટમ અને ચોથી છે મોબાઈલ ટાઈપ એમ્બેડેડ સિસ્ટમ. તો સૌથી પહેલી જે સ્ટેન્ડ અલોન એમ્બેડેડ સિસ્ટમ છે એનો મતલબ થાય છે સેલ્ફ ઓપરેટેડ, મતલબ કે સેલ્ફ ડ્રીવન. એમાં મેન્યુફેક્ચરરે જે કંઈ પણ પ્રોગ્રામિંગ કર્યું એ પ્રમાણે રિપીટેડલી ઓપરેટ થયા કરશે. તો એનું એક્ઝામ્પલ આવશે કેલ્ક્યુલેટર હોય, પછી એમાં આવશે ઓવન હશે, વોશિંગ મશીન અથવા તો એસી, જે આપણા રૂટીન યુઝમાં વપરાય છે. તો એ બધી જ જે ડિવાઇસ છે સ્ટેન્ડ અલોન એમ્બેડેડ સિસ્ટમનો ઉદાહરણ છે. સેકન્ડ જોઈએ રિયલ ટાઈમ. રિયલ ટાઈમ એમ્બેડેડ સિસ્ટમમાં રિયલ ટાઈમ ડેટા આપણે એને પ્રોવાઈડ કરવો પડશે. તો અહીંયા એના એક્ઝામ્પલ જોઈએ તો ટ્રાફિક લાઇટ કંટ્રોલ જે હોય છે, કે હવે તમે થઈ ગયું કે માઇક્રો કંટ્રોલર બેઝ જે ટ્રાફિક લાઇટ સિગ્નલ હોય છે, કે જેમાં જે જગ્યાએ ટ્રાફિક લાઇન વધારે હોય ત્યાં વધારે ટાઈમ આપે છે અને જે જગ્યાએ ઓછું હોય તે ટાઈમ, જે સ્ટોપિંગ ટાઈમ હોય ઓછો હોય છે. તો એ ઓટોમેટિકલી જે ટાઈમ ડિસિઝન લેવાનું છે એ રિયલ ડેટા જે હશે એ પ્રકારે જ લેશે. તો રિયલ ટાઈમ એમ્બેડેડ સિસ્ટમના ઉદાહરણમાં જોઈએ ટ્રાફિક લાઇટ કંટ્રોલ, અને સેકન્ડ હોય છે જે વિડીયો ગેમ હોય છે, ઓનલાઈન જે ગેમ રમીએ છીએ તો એ ગેમિંગમાં પણ એ રિયલ ટાઈમ ડેટાને જે ફેચ કરે છે. તો એટલા માટે એને રિયલ ટાઈમ એમ્બેડેડ સિસ્ટમ કહેવાય. નેક્સ્ટ આવે છે નેટવર્ક એમ્બેડેડ સિસ્ટમ. તો નેટવર્ક એમ્બેડેડ સિસ્ટમ જે હશે એ ઇન્ટરનેટ થ્રુ કનેક્ટેડ હશે, જેમાં લેન અથવા વેન કનેક્શન હોય છે. લેન મતલબ લોકલ એરિયા નેટવર્ક અને વેન મતલબ વાઇડ એરિયા નેટવર્ક. તો આ પ્રકારની જે કનેક્ટેડ એકબીજા સાથેનું જે એમ્બેડેડ સિસ્ટમ હશે એને કહેવાશે નેટવર્ક એમ્બેડેડ સિસ્ટમ. એના ઉદાહરણ જોઈએ તો એક સિક્યોરિટી જે હોય છે, કે ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી અથવા તો હોમ સિક્યોરિટી, કે જે તમે દૂર બેઠા પણ તમારા જે એરિયા હશે તે ઇન્ટરનેટ થ્રુ કનેક્ટેડ હશો. અને સેકન્ડ જે એટીએમ, આપણા જે એટીએમ હોય છે પણ એમાં પણ તમે ટ્રાન્ઝેક્શન જે કરો એ તરત જ તમને મેસેજ થ્રુ થાય છે, ફોનમાં જે નોટિફિકેશન આવે છે, તો એ પણ એક નેટવર્ક કનેક્ટેડ સિસ્ટમ કહેવાય. એટલા માટે એને નેટવર્ક એમ્બેડેડ સિસ્ટમ કહેવાય છે. ત્યારબાદ ચોથો જે પ્રકાર છે મોબાઈલ એમ્બેડેડ, કે જેને મોબાઈલ મતલબ કે પોર્ટેબલ, તો તમે પોતાની સાથે હરી શકો લઈને એવી કંટ્રોલ સિસ્ટમ જે હશે એને મોબાઈલ એમ્બેડેડ સિસ્ટમ તરીકે એમાં જોવા મળે છે. કે જેમના ઉદાહરણ જોઈએ તો એક આપણો સ્માર્ટફોન જે આપણે યુઝ કરીએ છીએ, સ્માર્ટ વોચ હોય, અથવા તો કોઈ મ્યુઝિક સિસ્ટમ હોય છે, અથવા તો ફિટનેસ ટ્રેકર, કે જે આપણો રિયલ ડેટા પણ ટ્રેક કરે છે અને આપણને ઇન્ફોર્મેશન આપે છે. તો આ હતા આપણા એમ્બેડેડ સિસ્ટમના પ્રકારો. થેન્ક યુ.